ગુડ મોર્નિંગ જય અલગતણી મિત્રો, આવી ગયા છે આપણી વાડીએ. જોઈ લ્યો, હવે વાડીએ તો આવી ગયા, પણ લાઇટ આપણે બપોર આવે છે. પાણીનો વારો બપોરનો છે એટલે બપોરે પાણી વાળવાનું છે. અત્યારે કંઈક આડું કંઈક કામ કરશું. વાડીનું કામ હોય એટલે આપણે સવારમાં વાડીએ તો આવવું પડે. આખો દિવસ વાડીએ રહેવાનું, સાંજે ઘરે જવાનું. પાણી પી લઈએ થોડું, પાણી પીને પછી આગળનું કામ કરીએ. પાણી પી લીધું છે આપણે. હવે જઈએ ઓલા ઘાસ ચારો ફરીથી તલનો ભૂકો પહીને આપણે બીજી વાડીએ નાખવાનો છે. આ ભાઈ બેઠા છે, જોઈ લ્યો. અને હું ઉપર બેઠો છું, નીચે 3 જણા ભૂકો ભરે છે. આપણે પણ ભૂકો ભરવામાં થોડી મદદ કરવાની છે એટલે ઉપર રહીએ છીએ. જોઈ લ્યો, જેથી ગાડીએ કમ્પ્લીટ ભરીને ઉપર આપે છે. મિત્રને બેને ઉપર લેવાની છે. તમને એક ફેરો ભરાઈ ગયો હતો એટલે ટ્રેક્ટર ગયું હતું નાખવા. હવે ફરીવાર આવે છે. ત્યારબાદ આપણી વાડીમાં આવી ગયું છે તલ કાઢવા માટે ટ્રેક્ટરવાળું કટર. જોઈ લ્યો, મિની કટર કહેવાય નહીં, આની કરતાં પણ એક મોટું કટર આવે છે જે તલ કાઢતું. આ ટેકનોલોજી આવતા ખેડૂત મિત્રોને ઘણી બધી રાહત અનુભવે છે. એટલા બધા મજૂરીની જરૂર પણ પડતી નથી. ઓછા મજૂરી ઘણું બધું સારું કામ થઈ જાય છે અને તલ પણ એકદમ ચોખ્ખા આવે છે આ મશીનરીમાં. આપણા કોંઢ ગામમાં ઘણી મોટી ખેતી હોવાથી આપણા ગામમાં મશીનરી પણ એવી બધી આવે છે, જેના કારણે કે આપણું ઘણું બધું કામ ઓછું થઈ જાય છે. કટરની પાછળની ડેકીમાં તલનો ભૂકો ભરવામાં આવે છે. જે બપોરનો સમય થઈ ગયો છે, આપણે પણ લાઇટ આવવાની તૈયારી છે એટલે આપણે આવતરિયા. આપણે લીમડાના છાંયે જ્યાં લાઇટ આવવાની તૈયારી હોવાથી આપણે પણ તૈયાર થઈ ગયા પાણી વારવા જવાનું છે એટલે આપણે પણ પાંચા ચડાવી લીધા છે ઉપર. લાઇટ આવતા હું પણ નીકળી ગયો. આ ગટર થઈ ગઈ છે ચાલુ ને આપણે પણ પાણી વારવા નીકળી ગયા. આપણા હાથમાં જોઈ લ્યો, એક બાજુ રૂમાલ, એક બાજુ પાણીનો શીશો છે. એક હાથમાં પાવડો લઈને આપણે નીકળી ગયા આપણે પાણી વારવા તરફ. ખેતરમાં જોઈ લ્યો, આગળ જોઈ તો આપણી ગાય માટે ઘાસચારો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. થોડાક ટાઈમમાં એ પણ મોટો થઈ જશે, ગાયને ખાઈ એવો. ગાયનો ઘાસચારો જોતા આપણે આપણી પાણીના ધોરીએ પૂગી ગયા. જોઈ લ્યો, પાણી ચાલુ થઈ ગયું છે. આપણે પણ સાંજ સુધી પાણી વારવાનું છે. આજ માટે આટલું છે, મળીએ કાલે.